બનાસકાંઠા સરહદી વિસ્તારના ગામડામાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા છે। ઊંચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો। ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી। સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા છે। વાવસોઈ ગામના અનેક ગામડાઓમાં 15 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તંત્ર અને આગેવાનો અનેક દાવાઓ છતાં ઘૂંટણસમા પાણી યથાવત જોવા મળી રહ્યા છે। તો આજે 15 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી। અહીં વાત કરીએ તો બનાસકાંઠામાં આવેલા પૂરના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને આજે પાણી છે તે હજુ સુધી ઓસર્યા નથી। હજુ પણ ઘૂંટણસમા પાણીમાં લોકો રહી રહ્યા છે અને આપ જે પ્રકારે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે નનામી છે તે પણ ઘૂંટણસમા પાણીમાંથી કાઢવામાં આવી રહી છે। 15 દિવસ થઈ ચૂક્યા છે। આ જ સ્થિતિ જોવા મળી રહી છે। ઊંચપા ગામના આ દ્રશ્યો છે જ્યાં પાણીમાંથી નનામી કાઢવામાં આવી રહી છે। આ લોકો દ્વારા કહેવામાં પણ આવ્યું છે, રજૂઆતો કરાઈ છે, પાણી હજુ ઓસર્યું નથી। જો કે વાત કરીએ તંત્ર દ્વારા જે વિસ્તારો છે ત્યાં મુલાકાતો પણ કરવામાં આવી રહી છે, છતાં અહીં કોઈ કામગીરી ન થતા ક્યાંક પાણી ઓસર્યા નથી અને લોકો પણ આ જ પાણીમાં રહેવા માટે હાલ મજબૂર બન્યા છે। ગીર સોમનાથમાં ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો। વેરાવળમાં એસઓજી અને ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાંથી જથ્થો ઝડપાયો છે। દુકાનદારનું લાયસન્સ 2024માં પૂર્ણ થયું હોવાનું સામે આવ્યું છે। આ દુકાનદાર ભેળસેળ યુક્ત ઘી 300 થી 700 રૂપિયાના ભાવે વેચતો હતો। ફૂડ વિભાગની ટીમે ઘીના નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે। તો ભેળસેળ યુક્ત ઘી ઝડપાયું છે। વેરાવળમાંથી ફૂડ વિભાગે ઘીના નમૂના લઈને કાર્યવાહી પણ હાથ ધરી છે। ગીર સોમનાથમાં ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તહેવાર ટાણે પણ ક્યાંક ભેળસેળિયા બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ભેળસેળ યુક્ત ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। આ દુકાનમાંથી લગભગ જે દુકાનદાર છે તે 300 થી 700 રૂપિયાના ભાવે આ ભેળસેળ યુક્તના ઘીને વેચતો હતો। એક તરફ તહેવારનો સમય અને બીજી તરફ જે ભેળસેળિયા હોય છે તે પણ સક્રિય થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે। ઘીમાં પણ ભેળસેળ થતું જોવા મળ્યું છે। હાલ તો ફૂડ વિભાગે નમૂના લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। જાણકારી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે। દિનેશ, વાત કરીએ તહેવારનો ટાણે અને સાથે સાથે અહીં ભેળસેળિયા સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે। દિનેશ, જી બિલકુલ, ખાસ કરીને જ્યારે હિન્દુ તહેવારો નજીક આવતા હોય છે ત્યારે આ પ્રકારના ભેળસેળિયાઓ છે તે બેફામ બનતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા અને દિવાળીના તહેવારો જ્યારે નજીક આવી રહ્યા છે, લોકો કહી શકાય કે ઉપવાસ કરતા હોય છે અને તે દરમિયાન જ આ પ્રકારે બનાવટી ઘી છે, નકલી ઘી છે તે પકડાતું હોય છે। જો કે આખું વર્ષ આ પ્રકારનું નકલી ઘી વેચાતું હોવા છતાં પણ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ખરા સમયે જાગે છે તે પ્રકારનું સામે આવી રહ્યું છે। કારણ કે જ્યારે તહેવારો નજીક આવે છે ત્યારે જ તંત્ર છે તે આ પ્રકારના નકલી ઘી અને નકલી માખણ છે તેમનો જથ્થો છે તે પકડતો હોય છે અને તે જ પ્રકારે વધુ એક વખત ગીર સોમનાથના વેરાવળ શહેરમાંથી આ જે દુકાન છે તેમાંથી નકલી ભેળસેળ વાળું ઘી છે તે પકડાયું છે। સીધી બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જામનગરમાં વિદ્યાર્થી આપઘાત કરતા ચકચાર મચી ગઈ। MP શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। MBBSના પ્રથમ વર્ષમાં નાપાસ થતા આ વિદ્યાર્થીએ આપઘાત કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। પોલીસે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। સુરતના સિવિલ હોસ્પિટલ નજીક યુવતીએ આપઘાત કર્યો છે। પૂજા કુશવાહા નામની યુવતીએ આપઘાત કર્યો। કોવિડ બિલ્ડિંગની સામે ઝાડ પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે। ડિલિવરીને લઈને યુવતી હોસ્પિટલ આવી હતી। આ યુવતી ગુમ થતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। તો સુરતની આ ઘટના છે। યુવતી ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આ જે યુવતી છે તેણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલ નજીક આ બનાવ બન્યો છે। ઝાડ પર લટકતી હાલતમાં આ યુવતીનો જે મૃતદેહ છે તે મળી આવ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે। કીર્તિશ, એક યુવતીએ આપઘાત કર્યો છે, મામલો શું છે આ? બિલકુલ, સુરતના સિવિલના કોવિડ બિલ્ડિંગ ખાતેની આ ઘટના છે કે જ્યાં ઝાડ ઉપર એક 26 વર્ષીય યુવતી પૂજા કુશવાહાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। ખાસ કરીને આ યુવતી ડિલિવરી માટે આવી હતી અને હજીરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મહિલાના આપઘાતને લઈને ચકચાર મચી જવા પામી છે। જોકે મહિલાની ડેડ બોડી નીચે ઉતાર્યા બાદ આ મામલે ખડોદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। બિલકુલ કીર્તિશ, આભાર આપની જાણકારી માટે।
મહેસાણાના લીંચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરી. માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 જેટલા છતરોની ચોરી કરી દીધી. મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે. તો માતાજીના મંદિરમાં મુકાયેલ છતરની ચોરી કરવામાં આવી છે. મહેસાણાની આ ઘટના છે. જો કે જે ચોર છે, જે ચોરો તસ્કરી કરી રહ્યા છે, તેમની જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મંદિરમાંથી 3 થી 4 જેટલા છતરની ચોરી કરવામાં આવી છે. આ ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં મૃત્યુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. હરિયાણાના કુરુક્ષેત્રમાં ટ્રોલી નીચે કચડાઈ જવાથી એક પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત થઈ ગયું છે. આ અકસ્માતમાં તેનો 7 વર્ષનો પુત્ર પણ ઘાયલ થયો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં બાળક તેના પિતાની હાલત જોઈને ગભરાઈને રડતો જોવા મળે છે. બાળકે તેને જગાડવાનો પ્રયાસ પણ કર્યો. મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ નરેશ કુમાર તરીકે થઈ છે, જે શાહબાદના કલસાણા ગામના રહેવાસી છે. નરેશ કુમાર ગામની એક ખાનગી શાળામાં શિક્ષક હતા. તેઓ પ્રાથમિક શાળામાં ભણાવતા હતા. જો કે તેમણે લગભગ 1.5 વર્ષ પહેલા શાળા છોડી દીધી હતી. નરેશ તેમના પુત્ર ભાવિશ સાથે તેમના પરિવારને મળવા માટે કરનાલ તરફ જઈ રહ્યા હતા. એક ટ્રોલીએ તેમની બાઇકને ટક્કર મારી. ટક્કર વાગતા નરેશ અને ભાવેશ રસ્તાની એક બાજુ પડી ગયા અને ટ્રક બાઇકને 10 થી 15 ફૂટ સુધી ખેંચી ગયું. રાત્રે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. તેના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કૃષ્ણા ગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવર પવન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ત્યારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને નરેશનો મૃતદેહ તેના પરિવારને સોંપ્યો છે. છત્તીસગઢના કોરબા જિલ્લાના કરઘોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર સ્પીડિંગના કારણે થયેલી વિનાશક ઘટના જોવા મળી. ગુરુવારે ફેક્ટરી વિસ્તારમાં એક સ્પીડ કારે બાઇક સવારને ટક્કર મારી. નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ ભયાનક અકસ્માત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક સ્પીડ કાર અચાનક પસાર થતી બાઇકને ટક્કર મારી રહી છે. ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક ચલાવનાર યુવાન રસ્તા પર પટકાયો અને ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માત બાદ કાર બેકાબૂ થઈ ગઈ અને 2 વાર પલટી ખાઈ ગઈ. કારમાં એક મહિલા સહિત 3 લોકો સવાર હતા, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બાઇક ચલાવનાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના સ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેની ગંભીર હાલતના કારણે તેને SIMS બિલાસપુર રેફર કર્યું છે. ઘાયલ યુવકની ઓળખ મોહનપુરના રહેવાસી તરીકે થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ પણ શરૂ કરી છે. જો કે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાર ખૂબ જ ઝડપે ચાલી રહી હતી, જેના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. અજમેરના રસ્તા પર યુક્તિ નામના એક યુવકનો મોટરસાયકલ પર રોમાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવક હાઈવે પર બાઇક ચલાવતો જોવા મળે છે અને એક યુવતી બાઇકની ટાંકી પર બેઠી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા 42 સેકન્ડના વિડીયોમાં યુવતી હેલ્મેટ વગર જોવા મળી રહી છે, જ્યારે યુવક હાઈવે પર હેલ્મેટ પહેરીને ઝડપથી વાહન ચલાવતો જોવા મળી રહ્યો છે. પસાર થતી એક કારે વિડીયો કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયો સામે આવ્યા પછી અધિક પોલીસ અધિક્ષકે ઘટનાની નોંધ લીધી છે અને અલવર ગેટ અને આદર્શનગર પોલીસ સ્ટેશનોને યુવકની ઓળખ કરવા માટે અને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે. પોલીસનું કહેવું છે કે વિડીયોમાં દેખાતી બાઇકનો અજમેર રજિસ્ટ્રેશન નંબર છે અને તેના આધારે માલિકની ઓળખ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.